ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ આપણે બધા તમારે આ ટૂંકમાં તમે કેમ આવી રીતના બધી એ રીતના એ લોકો આપણે ટૂંકમાં આપણે એને બાયોડેટા મોકલે એટલે એ છે ને આપણે 10 ના 1 મહિના પછી તમને મેસેજ આવે કે તમારે મીટિંગ છે, જ્યાં તમારું છે નજીક સિટી થતું હોય ને એ જગ્યાએ તમને બોલાવે એમ. એટલે હજી સુધી અમે ગયા જ નથી. ટૂંકમાં એમાં શું છે એ લોકો પછી મેં એના વિડીયો ની બધું અમે ફેસબુકમાં જોયું ને તો એ તો શું છે કેવું છે કે ભાઈ એમાં ખર્ચા વાળું છે ટૂંકમાં. અચ્છા એવું છે. હા એટલે પછી એમાં ખર્ચો એ પેલા દેવાનો અને પછી ક્યાં છોકરી જોવા જવાનું એ બધું બહુ લાંબી પ્રોસેસ છે. ઓહો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. હા જય માતાજી હિતેશભાઈ. જય માતાજી, જય માતાજી ભાઈ. કેમ છો? મજામાં? બસ આનંદ છે ભાઈ. હા હા. મેં તમને 2 દી પહેલા ફોન કર્યો તો પછી નેટવર્ક બરોબર નહોતું ને પછી નિરાતે મેં વાત કરો મેં તમને. અચ્છા 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 એવું થયું. હા 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 બરાબર છે. હું છે બીજું કયો શાંતિ? બસ ઓમ શાંતિ છે. તમારા જેવા મિત્રોની શુભકામના છે. હા હા. તમારું રાજકોટ કે? મારું રાજકોટ. તમારું યુટ્યુબ માં ઓલું રેકોર્ડિંગ ના વિડીયો જોઈએ ને જી જી. એટલે કીધું આપણે આમાં જો કદાચ મેં કીધું આપણા નસીબમાં ચાન્સ હોય તો ક્યાંક લાગે મેં કીધું એમ. ચોક્કસ ચોક્કસ, કેમ નહીં. એટલે મેં તમને ફોન કર્યો. સમજ્યા? ત્યારે હું અમદાવાદ હતો. બરાબર છે. અમદાવાદ મારે થોડુંક વ્યવહારિક મેરેજ નું કામ હતું. મેરેજમાં કઈ વ્યવસ્થિત વાત થાય નહીં એટલે પછી નિરાતે વાત કરે છે મેં કીધું. જી સમજી ગયો. એટલે બરાબર આપણે મેં કીધું હું આપણે વ્યવસ્થિત માણસો છે, નાના માણસો છે અને હું અત્યારે ટેલર કામ ચલાવું છું. સમજ્યા? એમ દરજી કામ કરો છો? હા દરજી કામ કરું છું. દરજી જ છો તમે? હા અમે દરજી છીએ. મચ્છુ કઠિયા? ના અમે સોરઠિયા છીએ. અચ્છા સોરઠિયા દરજી છો. સરસ. બરાબર અને છે. લેડીઝ કામ કરું છું. સમજ્યા? એવું છે. તમારી ચેનલ ઉપર મૂકવું છે? એટલે જ ને એટલે મેં કીધું તો વાત કરું હિતેશભાઈ ને. મેં કીધું જો આપણે ચેનલ ઉપર મૂકીએ તો મેળ આવી જાય એમ કે. ચોક્કસ કેમ નહીં. સમજ્યા? એટલે જ તમને ફોન કર્યો. કીધું આપણે એમાં બાયોડેટા કે એવું કઈ માહિતી કે કઈ એવું મૂકવું પડે કે ખાલી આપણે હા, રેકોર્ડિંગ ચાલે? બાયોડેટા આપો તો આપણે ગ્રુપની અંદર મૂકીએ છીએ અને તમે જે વાતચીત કરશો ને એ એક આપણે ઓડિયો બાયોડેટા તૈયાર થશે અને આ બાયોડેટા આપણે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરીએ છીએ અને ઘણા ખરા પાત્રો એડજસ્ટ થઈ જાય આમાં. એટલે આમ ટૂંકમાં એ લોકો આપણે આમાં કઈ કોન્ટેક્ટ કરે કે પછી તમારા થ્રુ આપણે વાતચીત આમાં જો કરે? એવું છે, આપણે તમારો નંબર પણ જાહેર કરી દેશું એટલે કોઈને તમારી સાથે ડાયરેક્ટ વાત કરવી હોય ને તો પણ કરી શકે અને અમારા થ્રુ વાત થાય, આમાં નક્કી ન હોય. બરોબર છે. કારણ કે તમારો નંબર જાહેર થશે એટલે કોઈને એમ લાગશે કે ડાયરેક્ટ વાત કરવી છે તો કરી શકે ઈઝીલી. બરોબર છે. અને આમાં કઈ હોય લેતી દેતી કરવી પડે કે આમ કઈ એ લોકોને? કોઈ જાતનો ચાર્જ નથી, આમાં બિલકુલ ફ્રી સેવા જ છે. કેવું છે એમ ને? અને કોઈ ચાર્જ નથી. બરોબર. માનવ સેવા ખાલી, પ્રભુ માનવ સેવા. સેવા, પ્રભુ સેવા. ના સારું. આ તમે એક આયોજન વ્યવસ્થિત કર્યું એમ કે. કેમકે આ લોકો શું છે અત્યારે ક્યાંય નથી, બધાને ઘણું અત્યારે બહુ ઊંચામાં વહ્યા ગયા. સમજ્યા? સાચી વાત છે. અને ઘણા લોકોને અત્યારે બધી રીતે સરખું હોય પણ તોય નથી મેળ આવતો. બરાબર છે. અને એમાં આપણે જેવાને તો ક્યાંથી હવે મેળ આવે એમ કે મારે જો કામ જ પણ નથી. એવું કાંઈ નથી, દુનિયા બહુ મોટી છે, ઘણી જગ્યાએ એવા પાત્રો હોય છે. ત્યાં સુધી જો તમારી વાત પહોંચી જાય તો તમારો કોન્ટેક્ટ થઈ જાય ભાઈ. ના સાચી બરાબર વાત છે. છે. કારણ કે અમુક વાત છે એ ખ્યાલ ન હોય કોઈ માણસને કે અહીંયા એક છે આ પાત્ર, મારા લાયક આ પાત્ર છે. તો અમારી ચેનલ એવા વ્યક્તિ જ જોતા હોય છે કે જેને લગ્ન કરવા હોય એ લોકો અમારી ચેનલ જોતા હોય અને જો તમારી વાત ધ્યાનમાં આવી જાય તો તમારો કોન્ટેક્ટ થઈ જાય. ના બરોબર છે. તો વાંધો નહીં, તમે
તો એમાં આપણે નામ ને વ્યવસ્થિત લખાવવું પડે ને તમને. બોલો જી નામ તમારું. હં. નરેશભાઈ છે નામ. અચ્છા, નરેશભાઈ પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ મકવાણા. પરસોત્તમભાઈ મકવાણા. હમ. કયું ગામ તમારું? ગામ છે આપણે જૂના વાઘણિયા, જિલ્લો અમરેલી, ને તાલુકો બગસરા. જૂના વાઘણિયા. વાઘણિયા. હા હા. તાલુકો કયો આવે? બગસરા તાલુકો. જિલ્લો જિલ્લો અમરેલી. અમરેલી. હા. બરાબર છે, બરાબર છે. તમે ક્યાં દરજી કીધા? આપણે સોરઠિયા દરજી. સોરઠિયા દરજી. હમ. કેટલી ઉંમર છે તમારી? ઉંમર અત્યારે મારે 35 ઉંમર છે, 35 વર્ષ. અચ્છા, 35 વર્ષનો છો. હા. શું કામ કરો છો? અત્યારે આપણે સિલાઈ કામ, લેડીઝ કામ, ટેલર, દરજી કામ. એમ, દરજી કામ. હમ. લેડીઝ સ્પેશિયાલિટી. હા, લેડીઝ સ્પેશિયાલિસ્ટ. બરાબર. શું હાલે બ્લાઉઝ ની સિલાઈ? અત્યારે તો હવે 200 રૂપિયા હાલે છે. અમારે તો સિટીમાં તો વધારે હોય, અહીંયા તો એટલું હાલે છે એમ કે. સાદાની અસ્તર વાળા? અસ્તર વાળાની. એમ. કેટલા બ્લાઉઝ બનાવી નાખો હાઈ તે? હાજે ઓમ તો કામ હોય તો 4-5 બની જાય, પણ અત્યારે એટલું બધું કામ અત્યારે શું છે કે નથી એટલું બધું મળતું. અચ્છા અચ્છા. એટલે ટૂંકમાં આપડા ખર્ચા પાણી ને આપણે રોજી રોટી નીકળે એમ કે. એવું છે. બીજું હા ડ્રેસ બનાવો છો? હા, ડ્રેસ બનાવું છું ને. એમ. ઈ ડ્રેસ ની સિલાઈ કેટલી છે? એને ઈ જ ભાવ છે. એને ટૂંકમાં ડ્રેસ ના 230 છે, સાદાના. 230. હા. અચ્છા અચ્છા, બરાબર છે. હમ. અંદાજિત કેટલી આવક થઈ જતી છે મંથલી? આમ તો કમસે કમ 10-12 હજાર રૂપિયા મહિને આવક થઈ જાય એમ કે. એમ. પણ હા, ટૂંકમાં શું છે અત્યારે હું એકલો જ છું કમાવા. મારા ઘરમાં બીજું કોઈ છે નહીં. મારા પપ્પા ઓફ થઈ ગયા ને 25 વર્ષ થઈ ગયા. ઓહો. એટલે તમામ જવાબદારી લગભગ 10 વર્ષ નો હતો ત્યાંથી મારી ઉપર છે ઘરની. ઓહો, હા, બરાબર છે, એટલે બરાબર છે. એમ કે મારા મમ્મી છે, બરોબર. એટલે અમે ઘરમાં 2 સભ્યો છે અત્યારે, હું ને મારા મમ્મી. બરાબર છે. તો બેનું તમારા તો હા બેનું બોલ. 2 સાસરે છે સમજ્યા. એક બેન છે આપણે ડાકોર, અચ્છા, હા હા હા. અને એક બેન છે આપણે કુકાવા નજીક. બરાબર. બે બેનો છે? હા, 2 બેનું. એક ભાઈ ઓફ થઈ ગયો, એને બીમારી હતી, ટૂંકમાં એના શરીરની લેણા દેણી નહીં, તેને કરોડરજ્જુનું ઓપરેશન કર્યું તો પગમાં હાવ આમ ખોટા પડી ગયા, સક્સેસ ન ગયું. રામ 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 રામ. એટલે એ ભાઈ ઓફ થઈ ગયો 6 વર્ષ થઈ ગયા ઓહો બીમારી. ઓહો. એટલે અત્યારે કોઈ મારે બાની ઉંમર લગભગ 65 વર્ષની છે. ઓહ, હા, બરાબર છે, બરાબર છે. એટલે હવે ઘરકામમાં તો શું છે માંડ થાય, પોરા વતા કરતા કરે એમ કે. બરાબર છે. એટલે આપણે શું છે અત્યારે હવે કોઈ કુટુંબમાં કે અત્યારે વાત કરી કે ભાઈ ક્યાંક કઈશું હોય તો વાત કરજો એમ કે. જી પણ જી એમાં જી. એવું છે કોઈ ધ્યાન નથી દેતો સમજ્યા, કેમ કે મેઈન વડીલ જ નથી આપણા ઘરમાં, તો હવે કોણ મોરાલે એમ. તમારી વાત સાચી છે. અને અત્યારે તમને ખબર છે સમય કેવો છે, અત્યારે કોઈ કોઈનું નથી સમજ્યા. ખરી વાત છે તમારી. અને આપણું તો શું છે, આપણે બધા દુખિયારા ને બધા ટૂંકમાં બધી રીતે ઘડાયેલા છે ટૂંકમાં નાનપણથી સમજ્યા. ઓહો. બીમારીમાં ને ટૂંકમાં દવાખાનું એવું ગયું, અને ટૂંકમાં અત્યારે શું છે કે હવે આ મોંઘવારી બધું ખર્ચા પાણી બધું ભેગું કરવું એ તો તમને ખબર છે. બરાબર છે, બરાબર છે. એટલે ટૂંકમાં આપણે ટૂંકમાં વર્ગ છે મીડિયમ વર્ગના માણસો છે સમજ્યા ટૂંકમાં એમ. જી 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 જી. આપણી પાસે ટૂંકમાં આવકનું સાધન બસ એક આ સિલાઈ કામનું છે ટૂંકમાં. બાકી તો શું છે કે ઘરનું મકાન છે, દુકાન છે, એમ તો વાંધો નથી. એમ તો મારા પપ્પા એટલું કરતા ગયા છે. બરાબર છે. એટલે ટૂંકમાં ખાઈ પીને આપણે જલસા કરીએ એમ કે ટૂંકમાં આપણે પાસે શું છે બંગલા ગાડી ને ટૂંકમાં એવું બધું નથી એમ. બરાબર છે. એટલે ટૂંકમાં આપણે જે કઈ દીકરી અત્યારે આપણા ઘરમાં આવે ને એ દુખી ન થાય ટૂંકમાં, આપણે એ જવાબદારી આપણે ફૂલ. 100%. એટલે ટૂંકમાં વ્યવસ્થિત પાત્ર આપણે શું છે એમાં બધા એમ કે ભાઈ તમે
આ ઓલા લઈ આવો ઓલા બહારની બાયું નથી લઈ આવતા, ઈ લોકો ત્યાંથી હિન્દી બોલતા હોય ને આપણા ઘરમાં એ કઈ મેચ થાય નહીં. નો થાય. અને ઈ લોકો પછી શું છે ત્યાંના બધા આખું એનું બધું ફેમિલી આવે ને પછી આપણે કઈ કરી શકીએ નહીં. ઈ એનું સાચવી ન શકીએ એમ. બરાબર છે. અને ઈ સેટ થતા થતા બહુ સમય વયો જાય એટલે મેં કીધું આપણે જો ક્યાંક અહીંયા નજીકમાં આટલામાં ક્યાંક પાત્ર મળી જતું હોય ને તો બરાબર. અમે વાત કરી એમ. એટલે મેં તમને ફોન કર્યો સમજ્યા એમ. ચોક્કસ મળી જાય ભાઈ, એવું કઈ નથી. દુનિયા બહુ મોટી છે કે તમારા જેવા કોઈ એવા દુઃખી પાત્રો હોય ત્યાં હા. સુધી જો તમારી વાત પહોંચી જાય તો તમારો કોન્ટેક્ટ થઈ જાય ભાઈ. સાચી વાત બરાબર છે. છે. તમે જે બે ભાઈઓ હતા, એક ભાઈ દુનિયામાં નથી, બરાબર? હા, એક ભાઈ ઓફ થઈ ગયો છે એને અચ્છા, 6 ઈ ભાઈ, વાગ્યા જી, ઈ એને ભાઈ મોટા. હા એ મોટા ભાઈ સૌથી એટલે ટૂંકમાં એક બેન મોટી એની પછી એક એ ભાઈ અમારે જી અને પછી એની પછી એક બેન છે એ અત્યારે સાસરે ડાકો અને હું સૌથી નાનો. જી, બરાબર છે. એટલે મતલબ કે બે ભાઈઓ છો તમે, એમાં ઈ ભાઈ મોટા હતા તો એમના મેરેજ થઈ ગયા હતા? હા ના ના એને મેરેજ નહોતા કર્યા ટૂંકમાં એના વ્યવસ્થિત મેં કીધું હવે શરીરમાં એટલું બીમારી હતી એટલે પછી આપણે કઈ એનું કર્યું જ નતું ક્યાંય મરે એટલે ગોઠવું જ નતું. હવે એનું ઓલું માંડ હવે આપણે એક તો અત્યારે થતું હોય બરોબર ટૂંકમાં ઈ કમાય એવો નહોતો. ઓહ, હા, બરોબર છે. બીમારી એવી હતી ને ટૂંકમાં માંડ આપણે ઘર ને એવું બધું હાલતું ના હતું ના, એ સમજ્યા? તો એવી વાત છે કે જો ભાઈ બીમારી કે એવું રહેતું હોય તો ખરેખર બીજાની જિંદગી બગડે એવું ન કરાય. બરાબર છે, હા એ જ ને. સ્વાભાવિક છે. પોતે હા પોતાની રીતે શરીરથી સુખી હોય, કઈ કામકાજ કરી શકે એવા હોય તો જ આ કરાય આયોજન, ન કરાય ખરેખર ન કરાય. કારણ કે આમાં શું હોય કે સામે બીજા બેનની પણ જિંદગી બગડે ને ભાઈ. હા એ જ વાત છે એટલે ને એટલે ના, ટૂંકમાં તમે સારો નિર્ણય લીધો, બહુ સારો નિર્ણય લીધો. બરાબર છે. એટલે ઈ ભાઈ તમારાથી મોટા, બરાબર છે, અને ઈ અત્યારે દુનિયામાં નથી. તો તમે 35 વર્ષના છો તો તમારે ક્યાંય સગાઈ કે લગ્ન કે એવું અગાઉ કરેલું છે કઈ? ના ના ટૂંકમાં સગાઈ કરેલી હતી હિતેશભાઈ હા, હા. બરોબર છે પણ હવે વ્યક્તિ ટૂંકમાં આપણે શું છે છોકરીની લાઈન આઉટ હતી આમ તો અચ્છા. એટલે હા, થોડીક હા. આપણે એક બે જણા એ ટૂંકમાં આપણે સમાચાર મળ્યા એવા બરાબર કે છે. વ્યવસ્થિત પાત્ર નથી ને આમ છે ને તેમ છે ને એટલે પછી આપણે હગાઈ મૂકી દીધી બરોબર. જી. પછી આપણે ઘણી જગ્યાએ વાતચીત કરી પણ હવે ટૂંકમાં શું છે કે અત્યારે બધાને કેવું સિટીમાં બધા એમ કે સિટી હોય તો દેવી છે ને ઘરનું મકાન મિલકત હોય એવું હોય તો કેજો એમ કે હવે આપણે મને અત્યારે ભેગું થતું હોય ગામડામાં તો હું આપણે મકાન ઘરનું છે સિટીમાં સેટ થાય તો અત્યારે બધું અહીંયા ખર્ચા પાણી ભાડા ના તે બધું લાગે. હમ. ઈ તો છે. એટલે એમ પાછું આપણે નથી મેળ આવતું ટૂંકમાં સિટીમાં કે સમજ્યા એટલે પછી અમે કીધું હવે સિટીમાં તો ક્યાંથી બધું ભેગું થાય એમ એવું વાત છે એટલે અહીંયા અટકે સમજ્યા ટૂંકમાં જી. એમ બાકી બરાબર છે. આમ તો વાંધો નથી આપણે ટૂંકમાં ક્યાંય કર્યું જ નથી. સગાઈ કરી હતી આપણે એકવાર સગાઈ પછી મૂકી દીધી. અચ્છા, સગાઈ 1 વર્ષ રહી. હા તો ઈ જે ના બેન ના હતા ઈ આપણા સમાજના હતા? હા એ અમારી જ્ઞાતિના જ હતા અચ્છા. હા, બરોબર છે. એટલે ઈ એકબીજાને અનુકૂળ ન આવ્યું. હા એમ એટલે પછી મેં કીધું હવે ઈ લોકોને મેં કીધું આપણે શું છે કે પછી લગ્ન કરીને પછી હા વ્યવસ્થિત આપણું ઘર નો હલાવે લાઈન ખરાબ હોય એટલે પછી સામેથી જ મેં કીધું હવે નથી આપણે રાખવું એમ. બરાબર છે. પછી અત્યારે તમારે ફેમિલી મેમ્બરમાં મતલબ કે તમે અને મમ્મી બે જ રહ્યો છો ને? હા બે જ વ્યક્તિ હા અચ્છા, પપ્પા તો ધામમાં વયા ગયા છે, બરાબર છે. હમ. હા હા, બરોબર છે. એટલે પપ્પા ધામમાં ગયા ને ક્યાં 25 કેટલા વર્ષ થયા? હા એ 1999 ની શરૂઆત અચ્છા, ઓહો. હા, બરોબર એટલે છે. 25 વર્ષ જેવું હા, ગણ્યું તો 25-26 વર્ષ. 25-26 વર્ષ જેવું ગણાય. હા, બરોબર છે. હમ. સમજાઈ ગયું. પછી જે પપ્પા છે ઈ આપણે દરજી કામ કરતા કે બીજું કઈ કામ કરતા? હા ના ના એ દરજી કામ જ કરતા ટૂંકમાં એમ. ઈ હા એને મારા પપ્પાને ટૂંકમાં કિડની પથરી હતી સમજ્યા. હા. એ બહુ છે ને 42 વર્ષની ઉંમરે એની ઓફ થઈ ગયા નાની ઉંમર એમ કે અરે ભગવાન. એટલે ટૂંકમાં એને શું છે બધી આ ટૂંકમાં આ ઘરની જવાબદારી ટૂંકમાં એ શું કે ને હાઈ બીપી થઈ જતું તો ઓપરેશન નહોતું થઈ શકતું સમજ્યા. હમ. એટલે એના લીધે ઈ છે ને અહીંયા દવા લીધા કરીએ દર અઠવાડિયે ને અઠવાડિયે રાજકોટ જાય હમ. દવા લઈએ અને દવા ઉપર એનું જીવન ટૂંકમાં દવાથી સારું રહે એમ કે પછી એને એક કિડની ફેલ થઈ ગઈ ને એનો ચેપ બીજી કિડની લાગ્યો ઓહ. એમાં પછી વધારે વધી ગયું પછી તો શું છે કે ત્યાં જુનાગઢ લઈ ગયા પછી ત્યાંથી જામનગર લઈ ગયા પછી જામનગર ઓફ થઈ ગયા. હા. અહીંયા એને શું છે કે થોડુંક લેટ થઈ ગયું ત્યાં ઓક્સિજન પૂરું મળ્યું નહીં ને એ કહેતા હતા સાહેબ કે તમે 1 કલાક વહેલા આવ્યા ને તો કેસ બચી જતી કે ઓહો. બરાબર છે. નાનપણથી તઈ હું 10 વર્ષનો હતો લ્યો ને મારે લગભગ પગે નો આમતા મસીને
બરાબર છે, બરાબર છે. ત્યારથી આપણી ઉપર જવાબદારી આવી ગઈ. તો હું રાજકોટના 5-5 રૂપિયાના બ્લાઉઝ સીવતો. તમને ખબર હોય તો આપણે ગુંદાવડીમાં અનામિકા મેચિંગ છે. જી, ગુંદાવળીમાં છે. હા, ત્યાંના હું બ્લાઉઝ ત્યાંથી 200 બ્લાઉઝ લઈ આવતો ને અહીંયા 5-5 રૂપિયામાં સીવતો હતી. સાચી વાત છે, સાચી વાત છે. તો એ સિલાઈ એટલી જ હતી, 5-10 રૂપિયા સિલાઈ હતી. હા, તે રેડીમેડ કામ તો શું છે મળે ટૂંકમાં ત્યાંથી આપણું માંડ ઘર હાલતું, પણ શું છે આપણે ત્યાં એટલું બધું આપણે એટલા બધા કારીગરો હોશિયાર નહોતા સમજ્યા એમ. સાચી ત્યારે વાત છે. ત્યારે નાના હોય એટલે આપણે એટલો બધો શું છે અનુભવી ન હોય એમ. હમ. એટલે રેડીમેડ કામ 5-5 રૂપિયામાં બ્લાઉઝ બનાવતા, હાથ પડે 100-150 રૂપિયાનું એ સમય કામ થાય. બ્લાઉઝ ની સિલાઈ 25 રૂપિયા હાલતી. હા, તે સસ્તું હતું એમ, ત્યાં સસ્તા હતું. 20 રૂપિયા અને 25 રૂપિયા બ્લાઉઝ ની સિલાઈ હતી. હા હા. હા, એ વખતની વાત છે. હમ. બરાબર છે, બરાબર છે. પછી તમારે મકાન છે એ ઘરનું જ છે ને? હા હા. હા, એ એ તો કેટલા રૂમ વાળું છે? અહીંયા મકાન આપણે 2 રૂમ, રસોડું, ઓસરી છે, સંડાસ બાથરૂમ છે. એમ તો દુકાન છે, દુકાન ને મકાન ભેગું જ છે, પણ આમ એક જોતા થોડુંક આમ પાસે જ છે. હમ. એક જ પ્લોટમાં 80 વારમાં બધું મારા બાપુજી મકાનનો પ્લાનિંગ બેહાડ્યો છે ને. વાહ, વાહ, વાહ. હા, બરોબર છે. 80 વારમાં દુકાન છે નાની એવી, અને 2 રૂમ છે, રસોડું, ઓસરી, સંડાસ બાથરૂમ છે. ઊભું બરાબર. સંડાસ ઓલા ભાઈ હાટું બનાવ્યું હતું, એ બેહી નતો શકતો, વખતથી હાલતો હતો ને. અચ્છા, અચ્છા, અચ્છા. હા, એટલે બરાબર છે. એના માટે મેં કીધું લે ને ભાઈ ને, મેં કીધું કાંઈ કામ ન કરતો, કાંઈ નહીં ભાઈ, મેં કીધું બેઠો હોઈશ ને તોય મને એમ લાગશે, ભલે ને વાહ, વાહ. મારે બાપ. મારે સપોર્ટ છે. બહુ સારી વાત હા, છે. બસ બસ. એટલે મેં એને કાંઈ કામ જ નહોતું કરવા દીધું. મેં કીધું આરામ કર, પણ હવે એને આયુષ્ય નહીં હોય ને એના હાટું ઊભું સંડાસે બનાવ્યું હતું મેં અહીંયા ઘેર. બરાબર છે, બરાબર છે. તમને એમ થયું કે ભાઈ બેઠો છે તો મારે સપોર્ટ છે. હા, ખાલી એમ મેં કીધું ભલે ને બેઠો હોય તો મને એમ થાય ને કે બેઠો છે એમ. ઓહો. હા, હા, બરોબર છે ભાઈ. એટલે મેં કીધું હવે બાપ નથી, બાપ જગ્યાએ મેં કીધું મોટો ભાઈ હોય તો ફેર પડે ને આપણે. ખરી વાત છે તમારી. એટલે પછી આગળ પાછળ મેં કીધું કોઈ નથી અત્યારે. અત્યારે પછી હું હહોનું કરે અત્યારે આપણે થોડાક નબળા માણસો ને નાના માણસો છે, એટલે ટૂંકમાં અત્યારે કહેવત નથી ઓલી કે ભાઈ દુઃખમાં કોઈ ના આવે, સુખમાં બધે આવે, એવું છે આ ઈ બધું. તો છે, ઈ તો છે. હા, ઈ દુનિયાનો નિયમ છે. હા એમ. ને બરાબર છે. આપડી પર બધી વીતેલી છે ભાઈ, એટલે ટૂંકમાં નાનપણથી આપણે ઘડાઈ ગયેલા છે. આપણે કોઈ સામું 5 રૂપિયા લાંબુ હાથ નથી કર્યો. મારા બાપાજી ગુજરી ગયા તે પછી બધે બરાબર. કાઢવાની કમાણી પર આપણે હવે ધીમે ધીમે બધું જો આપણા ઘરમાં મેં ટીવી, ફ્રીજ ને ગાડી ને બધું હપ્તે હપ્તે બધું લીધું એમ કે. બરાબર છે. તો કોઈ પણ આપણે લાંબુ હાથ નથી કર્યો. ટૂંકમાં અત્યાર સુધી ભગવાન છે ને એટલો આપણે મહેરબાની છે કુદરત માતાજીની. બરાબર છે. હા, એટલો આપણે હાલ્યા રાખીએ એમ કે. બરાબર છે. તમારે બીજી કોઈ શરીરમાં કઈ ખામી? ના ના ના, કોઈ જાતની ખામી નહીં. બરાબર છે, બરાબર છે. સોડાના? હા, બરાબર વ્યવસ્થિત. છે. આપણે કોઈ જાતનો નકમાય રોગ નથી એમ કે. બરાબર છે. હા. બીજું, તમે સોરઠિયા દરજી સમાજમાંથી છો, તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આપણા જ સમાજમાં કરવું છે? એ જો આપણે આપણા સમાજમાં જો મળી જતો હોય ને પાત્ર જી, હિતેશભાઈ, જી. તો વધારે સારું. આપણે કહેવત નથી કે ભાઈ દાંત વગર ભાત ન પડે. તમારી વાત એટલે સાચી છે. એટલે જો એમ મળી જાય ને તો વધારે સારું. નતર પછી મેં કીધું બીજી જ્ઞાતિમાં કદાચ વ્યવસ્થિત પાત્ર હોય, જો આપણું ઘર સાચું એમ હોય કે ભાઈ બરાબર છે. છોકરી સારી છે, ફેર ફતોડા વાળી નથી કે નખરા વાળી. બાયને આમ શું છે, અમુક છોકરી બધી બહુ પાવરફુલ હોય, બ્યુટી પાર્લર ના ખર્ચા ને આન તે ને એવું બધું તમને ખબર છે આ સમય પ્રમાણે. સાચી વાત છે, સાચી વાત છે. એટલે ઓલું હું વ્યવસ્થિત પાત્ર હોય, આપણે આપણું ઘર સાચવે ને એવી છોકરી જોઈએ. ભલે ને આપણે ટૂંકમાં નાના માણસોની ગરીબ માણસ હોય એમ કે બરાબર છે, બરાબર છે. વ્યવસ્થિત પાત્ર હોય ને આપણું ઘર સાચવી એવી, અને હવે આપણે ટાઈમે ટૂંકમાં આપણે સાચવી, આપણે એને સાચવી, એટલે ટૂંકમાં ઘરવાળી છોકરી હોય તો આપણે સેટિંગ આવે એમ કે. ભલે ને આપણે એમ નથી કે હાઈ ફાઈ જ જોઈએ હવે છીએ એમ. આમાં તો શું છે, તમને એક વાત કરું ને, કે તમે આવક જે 12,000 દર્શાવી છે ને, તો હા સામે ઈ છોકરી હોય ને એને ખ્યાલ આવી જ જાય કે ભાઈ આમાં આપણું નહીં ભેગું થાય. આમાં હા આપણા જ લેવલની છોકરી મળે. બરાબર ને? હા, કારણ એટલે કે જ એને ને ખ્યાલ આપણે હોય કે ભાઈ આપણી જે આવક છે એ પ્રમાણે જ આપણે હાલવાનું છે. હા સમજી એમ. ગયો. બરાબર ને? એટલે એવું કઈ ન હોય કે આપણી જે આવક હોય એ પ્રમાણે પાત્ર આપણે મળી જાય. બરાબર હા છે. એટલે ટૂંકમાં શું છે, આપણે 10-12 હજાર રૂપિયા તો 15 હજાર રૂપિયા સિઝનમાં કામ થાય, પણ અત્યારે કેવું છે અત્યારે લેડીઝ કામ છે ને ઘરે ઘરે બાયું શીખી ગયું છે. હમ, હમ. અત્યારે 150-150 રૂપિયામાં બ્લાઉઝ અમારે અહીંયા આજુબાજુ બનાવે છે ને, તો શું છે કે અત્યારે એમ ધક્કો લાગ્યો છે, અમારો ધંધો એમ બેસી ગયો છે, પેલા જેવું નથી રહ્યું સમજ્યા? બરાબર છે. એટલે કાયમી કામ ટૂંકમાં નકર અમારે દરજીને પડાપડે બોલતી હોય, નકર અમે કારીગર છીએ તો અમારે જેવું કામ તો થોડું થતું હોય બાયુનું. તમારી વાત સાચી છે. પણ એમાં શું છે કે જે સસ્તામાં કામ કરવા વાળા વ્યક્તિઓ છે ને, હમ એ સસ્તું કરે છે. અને અત્યારે માણસ એમ કે છે કે કોઈ પણ ગ્રાહક હોય ને, એને હા ખાલી 5 રૂપિયાનો હિસાબ હોય. અહીંયા 5 રૂપિયા સસ્તું છે તો ગ્રાહક ત્યાં જાય.
પણ જે બાંધેલા ગ્રાહક છે, જેને આપણા કામ ઉપર વિશ્વાસ છે કે ના ના એના કામમાં કેવું જ ન પડે, તો એ પછી 5 રૂપિયા સામું જુએ નહીં, કદાચ 5 રૂપિયા વધારે દેવા પડે તો દેતા હોય છે. બરાબર છે. હા, સાચી વાત છે. ઈ હા. આપણે ત્યાંથી એટલે એટલે એક ફિટિંગ આવી નિયમ, ગયું. એક ખરેખર નિયમ એક એવો છે, એક એવી કહેવત છે કે ડોક્ટર ને દરજી બને ત્યાં સુધી બદલાવા નહીં. સાચી વાત છે. કારણ કે ઓમાં તાસીર ફરી જાય ને તો રિએક્શન આવે અને આમાં પ્રસંગ બગડે. સાચી વાત નવો છે. દરજી હોય ને નવી સાડી લીધી હોય 10-12 હજારની કે 15 હજારની જેવી કઈ સાડી હોય અને અજાણ્યામાં દીધું હોય સીવવા માટે, હા, હા. તો ઈ બગડે તો આખો પ્રસંગ બગડે ને. હા, જ્યાં સુધી એને બ્લાઉઝ ન ફાટે ત્યાં સુધી સાડી પહેરવી ગમે નહીં. ફિટિંગ જ ન આવે ત્યાં સુધી એને સંતોષ જ હા ન હા, થાય. એટલે કે છે કે ડોક્ટર ને દરજી બને ત્યાં સુધી ન બદલાવા. હા, ના, બરાબર ના, છે. એ તમારી સૂંઘા હારી મૂંગું વાત. કરાવી લેવું અહીંયા કામ, મને એટલી ખબર પડે છે. હા, બરાબર છે, ગમે બરાબર છે. તેમ જી એકાબીજા હું એડજસ્ટ થઈ જાય એટલે હું જી ફિટિંગ આવી જાય પછી ગ્રાહક એમ થાય કે આને સિવાય બીજે ક્યાંય ફાવે નહીં આપને. જી જી જી. આ તો હું દરજી છું એટલે મેં એવી કહેવત બનાવી છે હો. હા, હા. દરજી જો તમે હું દરજી જ છું, મચ્છુ કઠિયા. એવું છે. હા, એટલે તો હું તમને બધી વાતો કરું છું, આ બધું પૂછું છું. અને મને તો ખબર ય નથી, તમે વાત કરી તે ખબર પડી. આ કહેવત મેં જ બનાવી છે હો, આ કે બહાર નથી હમ. પડી. ના, ના, હા. ના, ના, એ વાત તમારી રાઈટ જ છે હો, એમાં કઈ વાંધો મારે મારે હા કેવી પડે કેમ કે એમાં ડોક્ટર ને દર્દી અત્યારે ખરેખર બદલાવા જેવા જ નથી, કેમ કે એને હા, આપણે બધી વાતચીત કરીએ ને એને અનુકૂળ આવી ગયું એટલે એ આપણું પ્રમાણે પછી આપણને આપણું ફિટિંગ કહેવાનું. આપણું ફિટિંગ ફાવી ગયું હોય ને તમે અહીંયા જાઓ ને કે મને અહીંયા ખોલો પડે એટલે એ સમજી જાય કે આ જ પ્રોબ્લેમ હોય. હા, હા. લેડીઝ માં તો અત્યારે બહુ પીંજણ થઈ ગઈ સમજે. તમારી વાત સાચી છે. એટલે લેડીઝ ધંધા જે કરતા હોય ને એને તો બધી ખબર હોય કે બાયુને ખબર હોય કેમ છે, હાચવવી એમ કે ખબર હોય છે. તમારી વાત સાચી છે. હાચવવું લેડીઝ કામ જે કરતો હોય ને એને તો બહુ ધ્યાન રાખવું પડે. તમારી વાત સાચી છે. ટૂંકમાં મગજ વ્યવસ્થિત ને સ્વભાવ સારો ને શાંત સ્વભાવ રાખવો પડે લેડીઝ હા, ગમે તે ધંધામાં શાંત સ્વભાવ હોય તો જ તમે આગળ વધો. બાકી જે માં. અમુક મોનોપોલી વાળા કામ હોય ને તમારો મગજ ગરમ હોય તો માણસ ગરજે ગરજે આવે તમારી પાસે, એમાં ના નહીં, પણ એ હમ લાંબુ ન ચાલે. સાચી વાત છે. ઈ કોઈ પછી પણ હું ધંધો હોય, માર્કેટિંગ છે કે કોઈ પણ તમે લઈ લો, સિલાઈ કામ છે કે કોઈ મજૂરી કામ છે, એમાં સ્વભાવ શાંત જ રાખવો પડે. હમ બરાબર છે. હાજી. ઈ વાત અને સાચી. તમારી 35 વર્ષની ઉંમર છે તો કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, હારે કઈ દીકરો કે દીકરી હોય તો હાલે ખરું આપણે? હવે એમાં તો વધારે તો મારે તમને શું કેવું હોય હિતેશભાઈ, જો છૂટાછેડા થઈ ગયેલા હોય તો ચાલે પણ છોકરા વાળું હોય ને ઓકે. તો એમ થાય કે છોકરો ન હોય ને તો સારું, એમ કે છોકરા વગર નો હોય ને તો આપણે શું છે કે આપણે હજી આપણે એવું પાત્ર ક્યાંય આપણે નથી સેટ થયું, કેમ કે ઓલું શું છે કે કાલે સવારે આપણે જો ન્યાનું છોકરું લઈને આવે હિતેશભાઈ બરોબર, બરાબર છે. મારે છોકરું લઈને આવે એટલે કાલ સવારે એમાંથી વાંધા પડે, જો આપણે છોકરું થાય તો ઈ એમ કે તમે તમારા છોકરાને હાચવો, મારા છોકરાને નથી હાચવતા. બરાબર છે, બરાબર છે. પછી આમાં તો વાંધો શું છે, પડે. એવું કઈ ફરજિયાત નથી. આમાં તો શું છે, અમે ખાલી પ્રશ્ન પૂછીએ. ઘણી વખત એવું બને કે આપણી જે થોડી એજ થઈ ગઈ હોય અને કદાચ સામે કોઈ એવા બેન હોય અને કદાચ એક બધું નાનું સંતાન હોય અને કદાચ તમે તમારી વાત એને ધ્યાનમાં આવી હોય, તમે જે કીધું હોય કે કદાચ છોકરાવાળું ચાલશે, તો કોઈને હમ સંકોચ ન રહે તમને પૂછવા માટે. એટલા માટે આ પૂછવું પડે છે. બરાબર છે. એટલે હમ બાકી તમારે જેવું જોતું હોય એવું જ મળે એવી તમે સારી આશા રાખીએ છીએ. બરાબર છે. હમ. ના ના એટલે અને ટૂંકમાં જી ટૂંકમાં છૂટાછેડા થઈ ગયેલા હોય બરોબર છે, જી. એવું પાત્ર આપણે હાલે ખરા પણ ટૂંકમાં છોકરા વાળું હોય ને તો નો હાલે એમ કે બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો છોકરા નહીં, કોઈ વાળું વાંધો નહીં. એમાં થોડોક આપણે વાંધા ઓલું હું વાંધા કેમ પડે કે ભાઈ કાલ સવારે પછી અત્યાર સુધી હરખું હાલે પછી કાલ સવારે માનો કે આપણે આપણું છોકરું જોઈ ને એમ બરાબર છે, બરાબર છે. એટલે આપણે છોકરું થાય પછી એમાંથી એમ થાય કે જો એના છોકરાને હાચવે ને મારા ટૂંકમાં આપણે તો હાચવતા જ હોય વ્યવસ્થિત બરોબર છે, જી. પણ છોકરો લઈને આવી હોય ને એમાં એવું હોય કે ભાઈ જો એને છોકરામાં જીવ હોય હમ. બરોબર, એને એમ થાય કે જો મારો છોકરો હાચવતા નથી એટલે ટૂંકમાં એને એમ થાય કે એને કાંઈ કેય ન હોકી ને આપણે ઊંચા અવાજ એમ, જો કે આપણે તો કે કહેવાના જ નથી, આપણે તો એનો દીકરો છે મારો દીકરો છે, એની દીકરી મારી દીકરી બરોબર. બરાબર છે. ઓલું શું છે એને કદાચ હજી એના મગજમાં ઈ પ્રમાણે હોય થોડુંક ધૂન હાલતી હોય કે મારો છોકરો છે ને આમ છે તેમ છે સાચવતા નથી, એમાંથી ઓલું થાય એટલે આપણને એમ થાય કે હવે જો છૂટાછેડા થઈ ગયેલા હોય ને પાત્ર એમને હોય નછોરું હાવ છોકરું ન હોય તો સારું એમ કે ભલે ભલે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે એ રીતે જ વાત કરશું. અને તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું અત્યારે આમ તો 10 પાસ છું. હમ. ટૂંકમાં ભણવા આપણે ક્યાં આપણી ઉંમર સારી હતી ટૂંકમાં હું તો નવોદયમાં પાસ થયો હતો હિતેશભાઈ. હે. હા, નવોદય પરીક્ષા દેવા ગયો હતો ને એમાં હું પાસ થઈ ગયો હતો પણ મારા પપ્પાએ મને જવા ન દીધો, ત્યારે જો હું ગયો હોત ને તો અત્યારે નોકરી કરતો હોત બોલો. ઈ તો છે, ઈ તો છે.
અત્યારે ખરેખર નવોદય વિદ્યાલયમાં અને કોઈ નથી અત્યારે પાસ જ નથી થતા. તમે વિચાર કરો ને, અત્યારે ઘણા પરીક્ષા આપે છે પણ કોઈ અત્યારે પાસ નથી થતા. હમ. નવોદય વિદ્યાલયમાં હાવ ફ્રીમાં કોડીનાર ભણવા જવાનું, તમારે સરકાર તરફથી બધો ફ્રીમાં ખર્ચો. ત્યાંથી એ લોકો 10 ધોરણ પછી અહીંયા દિલ્હી મોકલે તમને. અને બરાબર. ઈ ટૂંકમાં હાવ ફ્રીમાં, ટૂંકમાં ઈ સમયે આપણી ઘરની પરિસ્થિતિ હતી ને, મારા પપ્પાએ મને જવા નહોતું દીધું. મારા હમણાં આચાર્ય લખુ સાહેબ હતા ને, ઈ સાહેબે મારા પપ્પાને શાબાશી, મને શાબાશી આપી કે મકવાણા તું કે હીરો નીકળો હોય કે તમારા કુટુંબમાં, કે નકર કોઈ પાસ નથી થતું ઈ કે. વાહ વાહ. મારે ઘરે બેઠા રિઝલ્ટ આવ્યું હતું. ઈ સમયે મારે સર હતા ને મારા, એના ખર્ચાય પેડા વેચ્યા હતા મારા. હું એટલી ખુશી થઈ ગઈ એને. વાહ વાહ. હા, બરોબર છે, બરોબર છે. હા, એટલે એ તો આનંદ હોય ને કે ભાઈ પોતાની જે સ્કૂલ હોય એનો જે સ્ટુડન્ટ હોય એ હા પોતે એમ. આગળ વધે તો એને હરખ વધારે હોય, એને આનંદ વધારે હોય. બરાબર. હા એટલે ઈ સમય બહુ સારો હતો. પણ ટૂંકમાં જો હું 2 દિવસ તો મેં જમ્યો નતો, ઘરમાં કાંઈ ખાધું નતું. મેં કીધું મારે જાવું ને જાવું, એક જ જીદ પકડી હતી. વાહ વાહ. હા, એટલે બરોબર. ઘરમાં મારા પપ્પા બીમાર હતા ને, અને પછી આંખમાં રસી, ઓલા કિડનીમાં રસી થઈ ગયા હતા ને, આંખમાં ઈ ઝાખું ઝાખું દેખાતું હતું. એટલે કઈ કામ કરી શકતા નહીં. ત્યારે છે ને મારા શરીર, આમાં ગામમાં છે ને રોજની સિસ્ટમ હતી, સમજ્યા? હા. એટલે ઈ છે ને બેઠા બેઠા કટિંગ કરી દેતા ને હું સીવતો હતો. એ રીતનો અમારે મોટી બેનના લગ્ન ઘરે કર્યા હતા ને, 1 લાખ રૂપિયા માથે કરીને કર્યા હતા. સાચી વાત છે, સાચી વાત છે. એટલે ઘરની પરિસ્થિતિ, એટલે આપણે બધા ગ્રાહક પાસે 1000 રૂપિયા લીધા હોય એને આપણે પાછા દેવા, એટલે ટૂંકમાં કામમાં વાળી દેવા એમ. હા હા, એમ જ હોય ને, એમ જ હોય ને. એટલે એ સમયે આપણે નાના હતા ને, તે આપણી તમામ જવાબદારી માથે આવી ગઈ હતી. ટૂંકમાં એ છે કે હવે આ ટૂંકમાં જો ભગવાન એટલું રોજી રોટી હાકે છે. હવે ટૂંકમાં કોઈનો સપોર્ટ નથી એમ, ટૂંકમાં સમજે મને એમ. બરાબર છે, બરાબર છે, આગળ પાછળ કોઈ નથી એમ કે હાવ. બરાબર છે. તમારે મોબાઈલ નંબર છે એ જાહેર કરવો છે? હા જા તમ તારે કરો. તમ તારે આ નંબર, બીજો એક નંબર એ છે, આ બરોબર? 93 વાળો છે ને, 93. હા 93 16 25 64 પેલા 15. મને છે ને વોટ્સએપ નંબર છે આ કયો છે? આ વોટ્સએપ નંબર જ છે. ઓકે, તો મને આ એક જ નંબર લખાવો. 93 હા 162 હા 56 4 15. 15. હા બરાબર ને? હા. અને એમાં શું છે, આ નંબર છે ને, આ મેં હમણાં ચેન્જ કર્યો છે. વોટ્સએપ નંબર છે ને એ પાછો બીજો છે. આ છે ને ઓલો વોઇસ નંબર, સમજે? અચ્છા, એવું છે. હા, એ ટૂંકમાં નંબર બે સેમ જ છે, પણ એમાં શું છે, મેં હમણાં ચેન્જ કર્યો છે. એ નંબર ઉપર મારા ગ્રુપની ચેનલ બધી હાલે છે ને, એમાં ભાઈ હમણાં મેં ઓલો અમારા આપણે આ લાઈફ ટાઈમ, તમને ખબર હોય તો સુરતની કંપની છે, આ સુરતની યુનાઇટેડ કંપની. હમ. ઈ લાઈફ આ પાર્ટનર. હા ના ના, ઈ લાઈફ લાઈન. અચ્છા, લાઈફ લાઈન. હા, એ શેનું લાઈફ છે? લાઈન ઈ આપણે આ બધાય તમારે આ ટૂંકમાં તમે કેમ આવી રીતના બધી ઈ રીતના ઈ લોકો આપણે ટૂંકમાં આપણે એને બાયોડેટા મોકલે, એટલે એ છે ને આપણે 10 ના ના 1 મહિના પછી તમને મેસેજ આવે કે તમારે મીટિંગ છે, જ્યાં તમારું છે નજીક સિટી થતું હોય ને એ જગ્યાએ તમને બોલાવે એમ. હમ. એટલે હજી સુધી અમે ગયા જ નથી. ટૂંકમાં એમાં શું છે, એ લોકો પછી મેં એના વિડીયો ની બધું અમે ફેસબુકમાં જોયું ને, તો એ તો શું છે, કેવું છે કે ભાઈ એમાં ખર્ચા વાળું છે ટૂંકમાં. અચ્છા, એવું એટલે છે. હા, એટલે પછી એમાં ખર્ચો ઈ પેલા દેવાનો, અને પછી ક્યાં છોકરી જોવા જવાનું ને એ બધું બહુ લાંબી પ્રોસેસ છે. ઓહો, એવું છે. એટલે હા, એટલે મીટિંગમાં બોલાવે ને પછી ત્યાંથી તમારા મીટિંગમાં એક વ્યક્તિને, તમારા વાલીને, મમ્મી કા પપ્પાને એક સાથે લઈ આવવાના એમ. હમ. એટલે મારી ઉપર તો ઘણા એવા મેસેજ આવ્યા હતા. એ લોકો કે તમારે આ તારીખે મેસેજમાં આવે કે આ તારીખે મીટિંગ છે, તમે રાજકોટ આ જગ્યાએ આવી જજો એમ. બરાબર છે, બરાબર છે, એટલે સમજાઈ ગયું. એ એટલે રીતનું છે. પછી હા એ રીતનું છે. એટલે ટૂંકમાં મેં પછી કઈ અમે હજી ગયા જ નથી. પછી કઈ મેસેજ આવ્યો નથી. પછી મેં કીધું આમાં આપણે પડ્યા જવું નથી એમ. બરાબર છે, બરાબર છે. બીજો નંબર બોલો જી તમારો. હા, બીજો આપણે છે 93 93 16 16 16 16 33 15. 33 15. હા, આ મારા વોટ્સઅપ નંબર છે, સમજ્યા? એટલે ટૂંકમાં મેં ઓલો વોટ્સઅપ નંબર છે ને, મારા બે જીઓનો એક છે ને એક વીઆઈ નું છે. એટલે મેં આ વોટ્સઅપ નંબર કરી નાખ્યો જીઓનો. 33 15 મોબાઈલ આવતા ખબર છે? હા 33 15. 33 15 આવતા, સાચી વાત 33 તમારી. 15 મોબાઈલ આવતો. સરસ સરસ. નાના, કાંઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. ઘણી વખત એવા ફ્રોડ કોલ આવે. કોઈ માણસ એમ કહે કે ભાઈ તમે, તમારો ઓડિયો મેં જોયો છે અને તમારી વાત અમને ગમી છે અને અમારે એક સંસ્થા ચાલે છે, એની અંદર આટલી ફી ભરો, અમે તમને પાત્રો બતાવીએ. તો આવી વાતમાં ક્યાંય આવતા નહીં અને કોઈ સાથે આવો પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર. હા હા. ના ના, એ વાત તમારી સાચી છે. એ આપણે જે એટલું સારું તમને કીધું, એટલે આપણે એટલું શું છે કે આપણે સાવચેત રહીને એમ કે. જી જી. એટલે આવું બનશે જ. એનું કારણ છે કે તમારો નંબર જાહેર થાય ને
એટલે હમ. એ લોકો ફોન તમને કરે જ, અને ઘણા લોકો છેતરાઈ ગયા છે, કોઈએ 1500 દીધા છે, કોઈએ 2000 દીધા. અમે તો કહીએ જ છે કે ભાઈ તમે આવી રીતે કોઈને ગૂગલ પે કે એવી રીતે પૈસા ના આપો, પેલા તમે જુઓ જાણો. જે કોઈ સંસ્થા હોય અને એ લોકો આવી રીતે કામ કરતા હોય તો બહુ સારું કહેવાય. કારણ કે અટાણે બધાને હેલ્પની જરૂર છે, સમજી લ્યો. કારણ કે અત્યારે બધા બિચારા માણસો બહુ દુઃખી છે. તો કદાચ તમે કોઈ સંસ્થા ચલાવતા હોય અને તમે જે કાંઈ ફી થી કામ કરતા હોય તો બહુ સારું કહેવાય, એમાં કાંઈ ખોટું નથી. પણ આવી રીતે ગૂગલ પે કરો અને આવી રીતે કાયદેસર રીતે કાંઈ ન હોય, ખાલી પૈસા જ ખખેરવાની વાત છે, એના માટેની આ વાત છે. બરાબર છે. હા હા ના ના હાજી. સાચી વાત છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમારો વિડીયો આવશે. બરાબર. હમ. અને હમ. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હમ. 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 બરાબર. ના ના, તો આપણે જે હકીકત તમને હતી એ બધી વાત કરી, બરોબર ને? 100%, 100%. એમાં આપણે આમાં શું છે, આપણે પછી ઓલું તમને એમ કહે કે ભાઈ આમ છે ને તેમ છે ને ખોટી હાયા કરી, એમાં મને નહીં, એમાં મજા ન આવે. ચોક્કસ, ચોક્કસ. ના ના, સમજ્યા? ના ના, હું જીવન સમજી ગયો તમારી આખી વાત. આપણા ટૂંકમાં આપણા જીવનમાં જે ઘટના બની, જે આપણે અત્યારે પરિસ્થિતિ પસાર કરીએ છીએ, બરોબર, જી. એ પ્રમાણે તમને બધી હકીકત જણાવી એમ કે. બરાબર પછી છે. ઓલું શું છે કે સામે વાળા પાત્રને એમ ન લાગે કે આ વ્યક્તિ આમ કે તેમ કે, પછી આપણે વ્યવસ્થિત હોય એ પ્રમાણે એને એમ થવું જોઈએ કે ના ના, આપણે દિલ ખોલીને વાત કરેલી છે આ લોકો, સમજ્યા? બરાબર છે. એમ. ભલે એટલે ભલે, કઈ કાંઈ વાંધો નહીં. એમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશો અને તમને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય, તમારે જેવું જોતું હોય એવું પાત્ર મળી જાય, એવી આપણે હમ. અપેક્ષા રાખીએ. બરાબર. હા, તમારે ભલે, તમે જો તમારા ધ્યાનમાં ક્યાંક કોઈ એવું ચોક્કસ, ચોક્કસ. મને જો એવું મને લાગશે તો હું તમારો અચૂક કોન્ટેક્ટ કરીશ. બાકી આપણી ચેનલ જોતા રહેજો. બરાબર હા છે. ના ઘણી ના વખત આપણી ચેનલની અંદર કોઈ લેડીઝ વિડિયા આવતા હોય છે, તો એની અંદર કોઈ તમને એવું લાગે કે આ મારા લાયક છે, તો તમે મને ફોન કરી શકો છો. હું તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ. હા હા ના ના, એ વાત તમારી બરોબર છે. આ હવે એક તમે જે રેકોર્ડિંગ મૂક્યું હતું ને, એ હરખું મેં સાંભળ્યું નતું, સમજ્યા? પછી મેં છે ને એ વિડીયો પાછો સાંભળવા કર્યો, પછી આમાં તો હું ફેસબુકમાં તરત પાછો વયો જાય. સાચું. સમજ્યા? પણ આજે એવું અમુક વસ્તુ એવી છે કે તમને કદાચ એવી વાત ગમતી હોય ને, એનો ખાલી સ્ક્રીનશોટ પાડી લેવાય. સમજ્યા તમે? હા 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 ખાલી સ્ક્રીનશોટ પાડી લ્યો અને એ વિડીયો તમે રાખી દો ને, પછી તમે કદાચ મને મોકલો ને તો હા મને હા ખ્યાલ આવી જાય. બાકી ઓડિયોની અંદર નંબર પણ આપેલા હોય છે, 3 હા આંકડાનો નંબર હોય છે. અ, હા તો એ નંબર ઉપર તો ઓડિયો જડે આપણને. અને હા અને આ બધા જે ફેસબુકના વિડીયા છે ને, હા એ હા તમારે જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે, જીવન સંગીની. હા હા જીવન સંગીત. જીવન સંગીની ચેનલમાં જાશો ને, એમાં આ બધા ઓડિયા એની અંદર છે જ ઓલરેડી. એટલે તમારે આપણે ગ્રુપ ચાલે છે આપણે આ ચેનલ આવે, બરોબર? જી. એક એમાં એક એમાં પ્રકારની ચેનલ જ બનાવેલી છે, લગ્ન બ્યુરોની ચેનલ છે. હા 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 તો યુટ્યુબ ની અંદર તમે જઈને જીવન સંગીની લખશો ને તો પણ આપણા બધા વિડીયો આવશે. બરાબર છે. બરોબર. અને કદાચ મેં કીધું જો ગ્રુપ ચલાવતા હોય તો મેં કીધું આ નંબર તમે એડ કરી દો ને, તો મેં કીધું એમાં મેસેજ કે એવી જાહેરાત આવે એમ. આજે આપણે ગ્રુપ છે જ, આપણે ગ્રુપ છે જ. હા એમ. હા. તો તમે મને એમાં મને લખીને મોકલજો વોટ્સએપમાં કે ગ્રુપની લિંક આપો, એટલે હું તમને એમાં જોડી દઈશ. બરાબર છે, ગ્રુપની અંદર. હા તો વાંધો નહીં. તો હું તમને એ પ્રમાણે છે ને આ નંબર ઉપર જ હું મોકલું ને વોટ્સઅપમાં? હાજી, હાજી, આ જ નંબર પર મોકલો. હા 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 તે વાંધો નહીં. એક ફોટો મોકલવો પડશે ને મારો? ચોક્કસ, ચોક્કસ. બરોબર. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા તે વાંધો નહીં. હારું, હાલો હિતેશભાઈ, બરોબર? જી જી જી. હાલો રાખવું, બરોબર? ધ્યાન દેજો થોડુંક, બરોબર? અરે નાના 100%, મુલાકાત. 100%, 100%. કેમ નહીં, આપીએ જ ધ્યાન. હા ભલે, બસ એમ. હાજી. મને અપેક્ષા છે કે ક્યાંક મળી જાય એમ કે. અરે 100% મળી જાય. કેમ ન મળે ભાઈ? મળી જ જાય ને. હા એ સારું, વાંધો નહીં હિતેશભાઈ. જી જી જી. સારું, હાલો રાખું. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જય માતાજી. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.